જય ગુરુ મહારાજ. જય મહારાજ. સીતારામ બાબુ રોજીતથી બોલું છું, દેવરભાઈ ભરવાડ, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. હા, એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. સુરત પછી સંસાર મેં જાપ મરે અજપા મરે, આ વાણીનો મૂળ અર્થ શું છે? બોટાદ જિલ્લામાંથી બોલો છો અને સુરત પછી સંસારમાં હમ અને જાપ મરે અજપ્પા મરે, આનો અર્થ 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 શું એમ? બરાબર સમજાવવાનું છે. સારું, તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો, બરાબર? ઓકે, ચાલો. હવે દેહુર ભગત, મેં નક્કી કર્યું છે ગુરુવા બનવાનું, બરાબર? ગુરુ નહીં હો, ગુરુવા. ગુરુ તો ચલો, આમાં તમે શબ્દો દ્વારા પકડી જ લ્યો કે ભાઈ સાચું છું ને ખોટું છું, આમાં બધું બતાવતો જ જાઉં છું ઘણા ઓડિયો, બરાબર? ગુ અંધકાર, ધ્રુવ પ્રકાશ. પછી સદગુરુ. તો સદગુરુ બનવા માટે તો સદાચારી મારે સ્વયંને બનવું પડે કે નહીં? હવે હજી મારામાં ક્રોધ છે, હું કહું છું કે ભાઈ હું ક્રોધી છું, પણ ક્રોધ આવે ત્યારે જ્યારે માણસ અવરે રસ્તે ચાલે ને, અવરું બોલે, ખોટું બોલે, ત્યારે ક્રોધ મને ભડકે. તો એ નથી કહેતો, કારણ કે પોતે આત્માને ઓળખાવી છે એવો દાવો કરે, હું આત્મજ્ઞાની છું એવો દાવો કરે, આત્માને ઓળખો એવા દાવા કરે, મને આટલા ટાઈમે ને આટલા વાગે આત્મજ્ઞાન થયું એવા દાવા કરે. એવા દાવા કરતા જાય અને બીજાના ધર્મોની હાસ્ય ઉડાડતા જાય, બીજાના ધર્મોની ઈર્ષાને ટિપ્પણી કરતા જાય. તો હવે આને કેમ આત્મજ્ઞાની કહેવો ને આને કેમ આત્મા ઓળખાવાળો કહેવો, આને કેમ આત્માનુભવી કહેવો? આ બધાય ઢોંગી પાખંડીઓ છે. જેને આત્માનું જ્ઞાન થઈ જાય ને, તો આત્માનું જ્ઞાન કરનારો કોણ? આત્મા જુદો થયો, જ્ઞાન જુદું થયું, તો આત્મજ્ઞાન કરનારો કોણ? આ આત્મજ્ઞાનને કરનારી એ જ સુરતા છે. પણ જ્ઞાનની શું છે? આત્મા તમે છો જ, જ્ઞાન તો તમને છે જ. તમે આત્મા જ છો. તમને કોને બાંધ્યા? તમે મુક્ત જ છો. તમે સ્વયં જ બંધાણા છો આ વિષય વાસનામાં. આત્માને જાણવાથી કે આત્મજ્ઞાનથી કે આત્મ અનુભવથી કદાપી મુક્તિ ન થાય. આત્મા અનુભવ કરનારો કોણ? આત્મા તમે પોતે જ છો, તો અનુભવ કરનારો કોણ? શું તમે પોતે પોતાનો અનુભવ કરશો? તમે અરીસામાં જાઓ તો તમારો ચહેરો દેખાય, તમારું આખું શરીર દેખાય, મોટો અરીસો હોય તો તમારું માયાવી શરીર છે. જોનારાય તમે, તો એ તો તમારું શરીર માયાવી છે ને. તો અહીં આત્મા કોને પકડવા માગે છે? આત્મા પકડવા માગે છે શુદ્ધાત્મા રૂપી પરમાત્માને, જે સર્વવ્યાપક છે. આત્મા માત્ર દ્રષ્ટા છે, તમારી આ શરીરનો દ્રષ્ટા છે, તમારા વિચારોનો દ્રષ્ટા છે. અથવા તો તમે જે ગામમાં રહેતો હોય, બધું ગામ જોતા હોય, એ ગામનો દ્રષ્ટા તમારો આત્મા છે, બરાબર? આ દ્રષ્ટાપણું, સાક્ષી ભાવપણું, આ જ્ઞાન અષ્ટાવક્ર મુનિ જનકને આપે. અને જનક સીધી ભૂલ હોત કરી જાય, જનક રાજા. તો આ તો દ્રષ્ટા છે, આત્મા દ્રષ્ટા છે, પણ એ તમારા પૂરતો દ્રષ્ટા છે. તમે જોઈ શકો છો. તમે દ્રષ્ટા બની ક્યારે શકો? તમારી મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, ચાર અંતકરણ જ્યારે આત્મ સ્વરૂપ બની જાય, આ બધું તમે ખેંચી લ્યો ને, ત્યારે તમે દ્રષ્ટા બનો. બાકી તમારું મન ભટકતું હોય, વાં જાતું હોય, આમ કરું, તમે દ્રષ્ટા કહેવાઓ? એ તમે બધું જોઈ રહ્યા છો. દ્રષ્ટાનો મૂળ અર્થ છે જોયા જ કરવા. કોઈ ભગત હોય નરસિંહ મહેતાની જેમ, અને દ્રષ્ટા સ્વરૂપમાં ભાવમાં આવી જાય, તેનો છોકરો મરી જાય ને તો એ દ્રષ્ટા જ બને. રોવા કકડવા ન બે તો એ દ્રષ્ટા ભાવ ન કહેવાય, કરતા ભાવમાં આવી ગયો. બરાબર થવું એમ થઈ જાય, દ્રષ્ટા બનીને જોયા જ રાખે. પણ દ્રષ્ટા બનવું એ પણ કોઈ સામાન્ય બાબત નથી. પણ દ્રષ્ટા બની અને તમે બધું નિહાળશો, જોતા રહેશો, જ્યાં સુધી શરીરનો અંત ન આવે ત્યાં સુધી. તો દ્રષ્ટા તો તમે છો જ, આત્મા તો તમે છો જ. તમે સ્વયં પોતે જ ભૂલ કરી છે.
હે ઈચ્છારૂપી ખેલન આયા ઈચ્છા આત્માએ જ કરીને આ જગતનો સંસારનો આખો સંચાલન કર્યું સંસારનો આ સંસારને બધું બનાવી નાખ્યો ને કહેવાનો મારો મુદ્દો એમ થાય બરાબર. પણ પરમાત્મા જે છે ને એ વિષય વાસના રહિત છે. પરમાત્માની અંદર સંસાર નથી. પરમાત્મા બધાથી ઉપર છે. આત્મા જ ફસાણો સંસારમાં. તો આપણે એમ કહીએ કે આત્મા તો અકર્તા છે. અરે ભાઈ આત્મા કરતા હોતે છે. આત્મા કરતા હોય તો આ શરીરમાં આત્મા બેઠો છે 10મા દ્વારમાં અથવા તો હૃદયમાં અને એની ચેતના શક્તિ પૂરા શરીરમાં હે એ અકર્તા હોય તો આ શરીરને ચલાવનારો કોણ? આત્મા વગર શરીર હાલશે? આત્માની શક્તિથી આત્માના પાવરથી શરીર હાલે છે એટલે આત્મા તો કરતા તો થઈ ગયો અહીં. પણ આત્મા અકર્તા ભાવમાં ત્યારે આવે જ્યારે ભગવાન કૃષ્ણ કહે છે ગીતામાં કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. અહીંયા અકર્તા ભાવ આવે જે પોતાના આત્મામાં સ્થિર થઈ જાય છે. મતલબ મનચિત બુદ્ધિ અહંકારને પોતાના અંદર સમાવી લે. જેવી રીતે કાચબો 4 પગને એનું મસ્તક સમાવી લે પોતાની અંદર, તો એની કર્મેન્દ્રિયોથી તો અંદર ખેંચી લીધી. પણ 5 જ્ઞાનેન્દ્રિયો જે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ જ્યારે સમાવી લે, 4 અંતકરણને સમાવી લે, 3 ગુણને સમાવી લે, બધુંય પોતાને આત્માની અંદર સમાવી લે ને એ દ્રષ્ટા સાચો. એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. એના માટે કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. તો આત્મજ્ઞાની તો બધા ક્રિયાકાંડમાં ફસાણા. બોલવાની ક્રિયા કરે, સાંભળવાની ક્રિયા કરે, બીજાને સમજાવવાની ક્રિયા કરે, ગામો ગામ રખડવાની ક્રિયા કરે, ખાવાની ક્રિયા કરે, બોલવાની ક્રિયા કરે, મળત્યાગ કરવાની ક્રિયા કરે, ગ્રહણ કરવાની ક્રિયા કરે, કપડાં પહેરવાની ક્રિયા કરે, નાવા ધોવાની ક્રિયા કરે. આ બધી ક્રિયામાં જ છે. હા આનાથી શું થાય? ભગવાન તો કહે છે કે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ જ નથી રહેતો. તો આ તો બધા ક્રિયાકાંડમાં લાગેલા ખાય છે, સંડા જાય છે, બધી ક્રિયાકાંડ નથી શું છે? એટલે આ આત્મ અનુભવી નો કહેવાય, આત્મજ્ઞાની કહેવાય. આત્મજ્ઞાન એટલે શું? આત્મ વિશે જાણકારી આપવી. જ્ઞાનથી શું થાય? હે જ્ઞાન એટલે જાણકારી. તો જ્ઞાનથી ઉપર છે, જ્ઞાન અજ્ઞાનથી ઉપર છે આ પરમાત્મા. થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની. ત્યાં જ્ઞાનય નથી, વિજ્ઞાનય નથી, ધ્યાનય નથી, શબ્દોય નથી, ત્યાં કાંઈ છે જ નહીં. શબ્દાતીત છે. ત્યાં સમય નથી, કાલાતીત છે. ત્યાં વાણીય નથી, નિર્વાણી છે. ત્યાં અક્ષરોય નથી, નિઅક્ષર છે. ત્યાં કાંઈ છે જ નહીં, પરમ શૂન્ય. શૂન્યથી પણ ઉપર શૂન્ય જ્યાં કાંઈ છે જ નહીં. એ લેવલે પહોંચવાનું બરાબર. તો દ્રષ્ટાભાવ જે છે એ દ્રષ્ટાભાવ સીમ છે, માત્ર તમારા પૂરતો છે. તમે તમારી આંતરિક બધું જોયા રાખો દ્રષ્ટા બનીને. બરાબર કે શરીરને ભૂખ લાગી એટલે એને દ્રષ્ટાભાવે તમે જોયું તો એને સમાન વાયુ પ્રગટ થયો એટલે તમે જમવાનું આપ્યું, બધું આ તે બધું તમે દ્રષ્ટાભાવે જોયા રાખો. તો તમે દ્રષ્ટાભાવે આ જોયા રાખો તો ભૂખ લગાડનારો કોણ? એ આ 5 તત્વો દ્વારા લાગે છે. સમાન અપાન વ્યાન ને ઉદાન 5 પ્રાણોથી પણ હાલે છે. નાક કૃકલ કુર્મ દેવદત્ત ધનંજય આનાથી પણ આ 5 ઉપપ્રાણથી પણ હાલે છે. 10 પ્રાણોથી આ શરીર હાલે, 5 ઇન્દ્રિયોથી હાલે, 5 કર્મેન્દ્રિયોથી હાલે, 5 જ્ઞાનેન્દ્રિયોથી હાલે, 3 ગુણથી હાલે. બરાબર. પણ તમે દ્રષ્ટા બનીને જોઈ રહ્યા છો તો તમે દ્રષ્ટા દેહમાંથી નીકળી જાઓ તો શરીર ઠપ થઈ જાય કે નહીં? તો દ્રષ્ટા હોવા છતાં તમે એ બધું ચલાવનાર તો છો જ. હે દ્રષ્ટા દ્રશ્ય ને દર્શન. દ્રશ્ય નિહાળનાર કોણ છો? તમે દ્રષ્ટા. દર્શન કરનાર કોણ છો? તમે દ્રષ્ટા. તો તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં સુધીના તમે દ્રષ્ટા છો. તમારી આંતરિક બધું જોવો છો એ તમે દ્રષ્ટા છો. તમે આત્મા છો દ્રષ્ટા. પણ પરમ દ્રષ્ટા જે છે એ પરમાત્મા, જે આખા વિશ્વને જાણી રહ્યા છે, આખા વિશ્વના આત્માઓને જાણી રહ્યા, એટલે એને વિશ્વાત્મા કહેવામાં આવે. આખા વિશ્વનો આત્મા ટોટલને જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તની ચોરી, બધાયનું જાણે છે. એ પરમ દ્રષ્ટા પરમાત્મા. એટલા માટે અષ્ટવક્ર ગીતા જે છે
એ દ્રષ્ટા સુધીની વાત કરે છે, પણ ભગવાન કૃષ્ણની જે ગીતા છે એ અષ્ટવક્ર ગીતાથી 10 કદમ આગળ છે. અષ્ટવક્ર ગીતાની અંદર માત્ર આત્મા સુધીનું જ્ઞાન છે દ્રષ્ટાનું. જો કે મહાન છે અષ્ટવક્ર. હું કોઈ સનાતન ધર્મના સંત છે અને હું કોઈની નિંદા ટીકા તો કરતો જ નથી કદાપી. અષ્ટવક્ર એની જગ્યાએ રેડી છે, કમ્પ્લીટ છે, રાઈટ છે. પણ અષ્ટવક્ર મુનિ જેવું આપણાથી બની ન શકાય, જનક રાજા જેવું આપણાથી બની ન શકાય. બરાબર? એ આત્મભાવમાં આવી ગયા હતા અને દેહથી વિદેહ થઈ ગયા હતા. દ્રષ્ટા હોવા છતાં દેહથી વિદેહ હતા. હો પાછા જનક વિદેહ, દેહથી વિદેહ હતા. હવે દેહથી વિદેહ કોને કહેવાય? આત્માની સુરતા શરીરમાં ફસાણીને બધું કરતું હોય ત્યાં સુધી દેહમાં છે. દેહથી વિદેહ એટલે કરતાપણાનો ભાવ ખતમ. એ પરમાત્મા અવસ્થા છે. દેહથી વિદેહ પરમાત્મા અવસ્થા છે, દેહમાં આત્મા છે. તો અષ્ટવક્રાય દેહથી વિદેહ જ હતા. પણ એ અષ્ટવક્રના જ્ઞાનની અંદર જે આપણે જોઈએ છીએ એ દ્રષ્ટા સ્વરૂપી આત્માની વાત છે. પણ પરમ દ્રષ્ટા જે છે પરમાત્મા છે, જે આખા વિશ્વ ઉપર જેની નજર છે, બ્રહ્માંડોના બ્રહ્માંડ ઉપર જેની નજર છે, એ ભગવાન કૃષ્ણની ગીતા છે. એમાં ક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ 3 પુરુષનું વર્ણન છે. ક્ષર પુરુષ એ જ મન છે, અથવા તમે એને જ્ઞાન કહો, જાણકારી કહો, 52 અક્ષરી જ્ઞાન કહો. બરાબર? હવે ક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ. ક્ષર પુરુષને તમે મન સમજી લ્યો. જોકે મને ક્ષર પુરુષ છે, 52 અક્ષરી છે, પણ એ સરવાળે તો આત્માની છે, એક ચેતના શક્તિનું જ એક અંગ છે. બરાબર? એ ક્ષર પુરુષ. પછી અક્ષર પુરુષ એ આત્મા છે, અને પરમ અક્ષર પુરુષ છે ને એ પરમાત્મા. એ જ ઉત્તમ પુરુષ છે, પુરુષોમાં ઉત્તમ પુરુષ. એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ, એ જ પરમાત્મા. નોટ કરજો. તો ગીતા જે છે ભગવાન કૃષ્ણની ગીતા એ અષ્ટવક્ર ગીતાથી 10 કદમ આગળ એટલા માટે, કારણ અષ્ટવક્ર ગીતા જે છે આત્મા સુધી વાત કરે છે, અને ભગવાન કૃષ્ણની જે ગીતા છે એ પરમાત્મા સુધીની વાત કરે. સરવાળે બે એક જ છે, આમાં કાંઈ લાંબુ અંતર નથી. પણ જ્યારે આપણે દ્રષ્ટાભાવમાં આવીએ છીએ ત્યારે ખબર પડે છે. તે પછી આગળ વધાય કે હવે પરમ દ્રષ્ટા કેમ બનવું. બરાબર? દ્રશ્ય દ્રષ્ટા પછી અદ્રશ્ય છે એ પરમાત્મા. પરમાત્મા છે ને એ દ્રશ્ય નથી, દ્રષ્ટાય નથી ને અદ્રશ્ય છે. એનો માત્ર આત્માની સ્થૂળતા દ્વારા અનુભવ થાય છે. બરાબર? તો હું ગુરુવા તો બનવાનો છું, ગુરુવા બનવાનો છું, બધાને ઘરે ઘરે આવવાનો છું. થોડોક ધંધો કરવો છે, કાં 4 વ્હીલ ગાડી આવી જાય, પણ મરીને પાછું નરકમાં જવાનું થાય ને એ બીક લાગે છે. એટલે નથી મારે આ ગુરુવા બનવાની ઈચ્છા થતી નથી, સમજ્યા? અને સદગુરુ એ બનવાની ઈચ્છા નથી થતી, કારણ કે સદગુરુ બનવા માટે મારે સદાચારે તો બનવું ને. હું ક્રોધ છે, ક્રોધને મારે બાદ કરવો પડે. કારણ કે કામી ક્રોધી લાલચી હિંસેના ભક્તિ હોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કુલ હોય. પણ ક્રોધ મને ત્યારે જ આવે જ્યારે કોઈ બીજાના ધર્મની ટીકા ટિપ્પણી કરતા હોય ને, જ્ઞાનીના દીકરા બનીને, અને બીજાના ધર્મોને પાળવાના ધંધા જાજા ભેગા છે. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને પાળવાવાળા વધારે, એટલે આવા બધાનું ખાડા ખબચિયાને ડેટકી કહું છું, આજ બધા વાળાવાળા છે. આ સનાતન ધર્મનો વિરોધ કરે, બીજા કોઈ કરે નહીં. બરાબર? કારણ કે એને ખબર નથી કે પરમાત્મા સર્વવ્યાપક છે. પરમાત્મા સર્વવ્યાપક છે એવી ખબર પડી જાય તો કોઈની નિંદા ટીકા ઈર્ષા કરે જ નહીં, કારણ કે આ સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા જ છે. તો પછી કોનો વિરોધ કરવો? એટલે આવા પોપટિયા જ્ઞાનવાળા કેટલા આવી ગયા છે. 2-5 વાણી કંઠસ્થ કરી લઈએ અને પોપટની જેમ સીતારામ બોયલા રાખે. સીતારામની એને ખબર નથી. 2-4 વાણીઓ એકની એક વાણી રિપીટ કરી રાખે ને બોયલા રાખે. મારી જેમ પોપટિયું જ્ઞાન, ખબર કાંઈ નથી. બરાબર? હવે આવી જાય છે અત્યારે યુટ્યુબ ઉપર. બરાબર? અને ગામો ગામ ફરીને ધંધા માંડે કરવા. પછી ફોન નંબર મૂકો ને પોતાનું નામ ને પોતાનો ચહેરો બતાવો ને પછી કોઈ ફોન કરેલો મૂકી જાવ ધંધો કરવા. જે આવે 2-5 હજાર પછી કહેવાનું નહીં કે આને આટલા આપ્યા છે, એટલે આ ગુપ્ત ધંધો કહેવાય. સમજી ગયા? તો ઠીક છે, હું ગુરુવા બનવાનો છું. જેને જેને ચેલા ચપાટા બનવું હોય, ચેલા ચપાટા બનવું હોય ને પોતાનો ફોન નંબર લખજો, અને શિષ્ય બનવું હોય એ પોતાનો ફોન નંબર લખજો. બરાબર? પણ શિષ્ય બનાવવા માટે પહેલાં મારે ગુરુ
બનવાની યોગ્યતા પાત્રતા તો પ્રાપ્ત મારે કરવી પડે ને ભાઈ, અને તમારે શિષ્ય બનવાની પાત્રતા પ્રાપ્ત કરવી પડે, બરાબર. કારણ કે ગુરુવા તો હું ફટાફટ બની જ ગયેલો છું. જો કે આમ તો ચાદર વિધિ તમારી 20 વર્ષ પહેલાં જ થઈ ગયેલી છે, તો એવું કાંઈ ગુરુ બનતો નથી, સમજા. 20, 25, 30 વર્ષ પહેલાં થઈ ગયેલી છે. 2-3 જગ્યાએ મને તો ગુરુ પદ તો પ્રાપ્ત થઈ ચૂકેલું, પણ છતાંય હું ગુરુ નથી બનતો, બરાબર. તો અત્યારે ચાદર વિધિ શું, અત્યારે તો ભાઈ 15થી તમે ગુરુ બનાવો, 15મે દિવસે તમારી ચાદર વિધિ થઈ જાય. મારા ગુરુએ ત્યારે રાજકોટમાં ચાદર વિધિ મારી કરી હતી, બરાબર. એનું હું તમને બધાને નામે કહી ગયો છું. મારા ગુરુનું નામ છે પંચાળ બાપા, અને મારા ગુરુનું નામ છે નાગર બાપા, બેડીપરા, બરાબર, રાજકોટ. અને નિરાત હિન્દુ સંસ્કૃતિ ધર્મધારા. નિરાત કોઈ પંથ નથી, નિરાત કોઈ સંપ્રદાય નથી હો. નિરાત એક હિન્દુ સંસ્કૃતિ ધર્મધારા છે, સનાતન ધર્મધારા છે નિરાત. એમાંય ઘણા કરી ગયા મારા વાળાવાળા પંથાવાળા, એમાં એને સનાતન ધર્મની કાપવાની ચાલુ કરી દીધી. એટલે એ પકડાય તો જાય જ, કારણ કે કાગડો મોરના પીછા લગાડીને મોરની સભામાં આવે ને, બધી કળા કરી દઈએ, પણ બોલવા જાય ને ત્યારે કાકા કાકા થઈ જાય, ખબર પડી જાય કાગડો છે, મોરની સભામાં આવી ગયો, બરાબર. એટલે આવી રીતનું છે. એટલે ચેલા ચપાટા બનવું હોય એ ફોન નંબર તમે કોમેન્ટ કરજો ને ફોન નંબર લખજો. શિષ્ય બનવું હોય એ કોમેન્ટ કરજો ને તમારો ફોન નંબર લખજો, બરાબર. પણ મને એમ છે ગુરુવા બનવું ને તો પૈસા જાજા થઈ જાય, 4 વ્હીલ ગાડી આવી જાય, કંઈક પૈસા ભેગા થઈ જાય, જલસા કરી લઈ. પણ વળી પાછું એમ થાય છે કે આ પરમાત્માથી વિરુદ્ધ ન હલાય ભાઈ. આ ભોળી પ્રજાને કાંઈ છેતરાય નહીં, કોઈ સાથે છલ કપટ કરાય નહીં. આનું પરિણામ બહુ ખતરનાક આવે, ડેન્જરસ આવે. કારણ કે પછી શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય, દવાખાનામાં ભરતી થવું પડે ને, કોમામાં વયું જવું પડે ને, ભૂંડાએ મરવું પડે, કાં તો ક્યાંક એક્સિડન્ટમાં જ મરી જાય, બરાબર. કાં કોમામાં હળીને મરી, કાં દવાખાનામાં હળીને મરી, કેટલાય કોરોનામાં મરી ગયા નથી કહેતો, કાં પછી જેલમાં ઘરે જવાનું જોઈએ. કારણ કે ગુરુવા બનવામાં તો છે ને ભાઈ મોજ મજા કરવી હોય તો પછી સજાય ભોગવવાની તૈયારી રાખવી પડે, જેલમાં કરવાની, દવાખાનામાં જવાની, કોમામાં જવાની. કારણ કે છલ કપટ નકરું કર્યું હોય, પાપ કર્મ જ કર્યું હોય, ચેલાને બિચારાને ભોળાને ખોટું જ્ઞાન આપીને કાંઈકનો કાંઈક ભ્રમણા લોલીપોપ પકડાઈને એના પૈસા લૂંટા હોય તો એ ભોગવવું તો પડશે જ ને, દરેકને ભોગવવું પડે. કારણ કે કર્મ જ કોઈને છોડતું નથી. જેવું તમે કર્મ કરશો એવું ભરશો, આ ભગવાન ગીતામાં કહે છે, બરાબર. તો એ તો આપણે ભરવું જ પડશે, બરાબર. તો સ્થિત પ્રજ્ઞામાં ખૂબ ફરક છે, આત્મ ઓળખાવમાં ખૂબ ફરક છે, આત્મજ્ઞાનમાં. આત્મજ્ઞાનથી કાંઈ ન થાય, આત્માને ઓળખવાથી કાંઈ ન થાય, બરાબર. પરમાત્મને ઓળખવાથી, પરમાત્મ સ્વરૂપ બનવાથી, પરમાત્મ પ્રેમ સ્વરૂપ બનવાથી, પરમાત્મ સર્વવ્યાપક છે આવું નક્કી કરવાથી મુક્તિ થાય. બાકી કોઈ એમ કહેતું હોય કે આત્મા જાણી લીધું મુક્તિ થાય, કોઈ દી ન થાય. આત્મજ્ઞાની વાળા તો કેટલાય નીકળ્યા ઠેલા ભરીને, નકરા આત્મા ઠેલામાં ઠેલા એને તમે તપાસો, નકરા આત્મા જોઈ રહ્યા છે. ઘણા એની અંદર આત્મા ઓળખાવાના ઠેલા ભરી નીકળી પડ્યા ગામડે, અને એજન્સી ખોલ નાખી ગામડે, અને એના એજન્ટો ગામડે ઠેલા ભરીને જાય, નકલી ડુપ્લિકેટ પુસ્તક પાનિયા છપાવી. એટલે આ બધા નરકમાં જ છે. પરિણામ તો બધાને ભોગવવું જ પડશે, કારણ કે બધું જોઈએ જ પરમાત્મા, એ જ કાંઈ કોઈને છોડવાનું નથી, બરાબર. એટલે મારે ગુરુવા તો બનવાનું જ છે. ગુરુવા બની નરકમાં મારે જવાનું છે. એટલે મને એમ થાય છે ગુરુવા બનવું કે ગુરુ બનવાનું. ગુરુ તો ચલો ગુના મંદકાર નામ પ્રકાશ રીતો જ્ઞાન તો આપતો જ રહું, મને આવડે છે એવું, બરાબર. ઘણા એમાં સુધરી ગયા, ઘણા પોતાના ગુરુને પ્રશ્ન કરવા માંડ્યા, ઘણા કેટલાય પોતાના ગુરુને છોડીએ દીધા, ઢોંગી પાખંડીઓને, બરાબર. ખબર પડી ગઈ છે. ઘણા ગુરુ કરતાય નથી કે હવે આ ગુરુ માથેથી વિશ્વાસ ઉડી ગયો, કારણ કે ગુરુ શબ્દને બદનામ કરીને મૂકી દીધો. ગુરુ નામના શબ્દને બદનામ એટલા હદે કરી નાખ્યો. ઢોંગી પાખંડી ગુરુ આવે કે ગુરુ નામથી નફરત થવા માંડી અત્યારે તો માણસોને, જાતા જ નથી. ભાઈ એટલે હું કહું છું મા બાપની સેવા કરી લે. અત્યારે બધા ધંધાવાળા, ધર્મના નામે ધંધા, અત્યારે માણસોને વિશ્વાસ ઉડી ગયો. કારણ કે ઢોંગી પાખંડી જે બની બેઠેલા ગુરુઓ, ઢોંગી પાખંડીઓ, એને સાચા ગુરુઓની પણ ઇજ્જતની ધજી આવડાડે. જો કે સાચા ગુરુને કાંઈમાં ફરક ન પડે, લેવા દેવાય ન હોય. ઢોંગી પાખંડી જ રહે ને, સાચા જ રહે. પિત્તળ જ કહેવાય ને, હોનું જ કહેવાય. પણ અત્યારે પિત્તળ ઉપર હોનાનો ગ્લોબ ચડાવીને આવે, પણ એને ગહીન કોઈ જોતા નથી. ગહીન જોવે ખબર પડે કે આ તો ઉપર ગ્લોબ છે, પણ એ જોતા નથી. એમ ઉપર વાણી બોલવાનું છે, પણ અંદર તો નકરું પિત્તળ જ છે, વિષયવાસના રૂપી, બરાબર. એટલે મારું કહેવાનું એમ છે કે
કોમેન્ટ તો કરજો, પોતાના ફોન નંબર તો લખજો બધાય. હવે મારે ગુરુવા બનવું કે ગુરુ બનવું કે સદગુરુ બનવું કે શું બનવું, બરાબર. અને સદગુરુ તો પરમપિતા પરમાત્મા છે, સદગુરુ તો બનવાની કોઈ તાકાત નથી. પણ અત્યારે ઘણા સદગુરુ બની નીકળ્યા, ઘણા પરમાત્મા બની ગયા, ઘણા કલ્કી અવતાર બની ગયા, ઘણા ભગવાન બની ગયા. આ 5 તત્વના પૂતળાવાળા ખાઈ પીને સંડાસ જનારા પરમાત્મા બની ગયા. પરમાત્માનું કોઈ શરીર જ નથી. દેહી કો જો ગુરુ કહે વો તો ધુંધર જ્ઞાન, 4 દાગ મેં આવે નહીં વાકો સદગુરુ જાન. એ સદગુરુનો દેહ જ નથી. 4 દાગમાં નહીં આરો તો બધા 4 દાગમાં છે, ખાય છે, પીએ છે, સંડાસ છે, 4 દાગની અંદર છે, અને પાછા ઘેર પરમાત્મા છે. શું કરવું? પરમાત્મા 4 દાગથી ન્યારો છે, આની અંદર તો 4 દાગું 400 દાગ ભરેલા, તોય પોતાની જાતનો પરમાત્મા ગયા. બરાબર. એટલે ગુરુવા બનવા આવો નીકળવાનો છો, કારણ કે ગુરુવા બનવું એટલે ઘરે ઘરે ફરવું પડે. કારણ કે ગુરુવા તો ઘર ઘર ફેરે 1,50,50 अपने रूप की खबर नहीं शिष्यकरण क्या. અને મને મારા રૂપની ખબર ન હોય એટલે હું ઘરે ઘરે ફરું કે નહીં, ભટકું કે નહીં, દુનિયાને છેતરવા માટે, ઠગવા માટે, પૈસા બનાવવા. કારણ કે મારા રૂપને હું જાણી ન શકું, એટલે મને એમ થાય કે મારા રૂપને તો કાંઈ જાણી શકવાનું નથી, પરમાત્માનું કાંઈ જાણી શકવાનું નથી, આત્મા જાણી શકવાનું નથી. એટલે ઢોંગ પાખંડ કરીને માયા તો ભેગી કરી લ્યો, એમાં જલસા કરીએ, પણ મહિરા પછી ખતરનાક હાલત થાય હો, મરવા ટાણે. રીબાઈને મરે, કેટલાય શરીરમાં જીવડાય પડે. હે ઓલા કૂતરાને માથામાં જીવડવા પડે છે, 84માં જવું પડે છે, ને આપણી સામે 84 દેખાય, કૂતરા મીંદડા ગધેડા આ બધા 84 ચક્કર જ કાપી રહ્યા. એટલે ભાઈ મૃત્યુ એ ડેન્જર થાય ને, મૃત્યુ પછી હાલત આ બધી 84ની બહુ ખતરનાક થાય. એટલે હું ગુરુ બનતો જ નથી, કારણ કે ગુરુવા તો હાવ ન બનાય, પણ છતાંય મને એમ થયું ગુરુવા બનવું કે ધંધોલત કમાઈ લઉં. આજે જાજા ભાઈ કે ગુરુવા જ દુનિયામાં રખડવા માંડ્યા. હે સાચા દેહધારી સદાચારી ગુરુ કોઈ દી રખડતા નહીં. ગંગા સતી માતા, પાનબાઈ માતા કોઈ દી ક્યાંય રખડવા ગયા, કોઈ દી ક્યાં જઈને મંડપને મેળા કર્યા. આ તો વાહ ફંક્શન કરે ને, વાહ મંડપ કરે ને, વાહ મેળા કરે ને, વાહ 25-50 ભેગા કરે ને, વાહ 25-50 ભેગા કરે. હે અને મંડપ કરે ને, મેળા કરે. આ તો છે કે બધા અધૂરિયાનું કામ પાનભાઈ. છતાંય મૂર્ખાઓને ખબર નહીં પડતી હોય ગંગા સતી માતા કહે છે કે આ બધા અધૂરિયા છે, તમે મંડપ મેળા કરી, અમે અધૂરિયામાં અમારું નામ આવે છે એને ખબર નહીં પડતી હોય. એટલે મેં પંચાળ બાપાના શિષ્ય મગન બાપા, નાગર બાપા, સોરી માફ કરજો, એ નાગર બાપા મારા ગુરુ, તો એને મને ચાદર વિધિ કરી, એટલે એક લાલ રંગની ચાદર ઓઢાડી. મેં કીધું ગુરુદેવ આ લાલ રંગની ચાદરને મારે શું કરવી છે? તો કે ચાદર વિધિ. મેં આ ચાદર ને આની વિધિ શું? આની વિધિ તો ચાદર બનાવનારે કરી જ નાખે છે, એક દોરો ભેગો કરીને એને વિધિ કરીને ચાદર બનાવી નાખી વણીને. હે અને પછી એમાં રંગ પૂરી દીધો, એવી રંગ પૂરવાની વિધિ કરી નાખી. ચાદર તો મારી પરમાત્માએ બનાવી છે, ધરતી આકાર વાયુ રંગની 5 તત્વની ચાદરને તમે મને ભક્તિની ચાદર પહેરાવી દો, ભક્તિની ચાદર ઓઢાડો. બાકી આ કપડાની ચાદરથી ઓઢાડવાનું શું થાય? આ કપડાની ચાદર આપીને કપડાના ચાદર વિધિ કરવી તો ઢોંગ પાખંડ છે. કપડાની ચાદર ઓઢાડવા શું હોય? ગુરુ થઈ જાય. ટાઈટ ન હોય એવી ચાદર હોય, એ થાય ઠંડીમાં ટાઈટ ન હોય એવી ચાદર દીધી હોય. એટલે એ ચાદર વિધિ કરો કે એને ઠંડી ન હોય, એ ચાદર વિધિ થાય. બાકી ચાદર વિધિ 15 દીમાં ચાદર વિધિ, જાઓ ગુરુ બનવા માંડો, ચેલા ચેલીઓ બનાવો, પૈસા હડપો, ઢોંગ પાખંડ કરો. આ બધું નવટંકીનું નાટક છે, બરાબર. આ તો હાલ્યા જ રાખશે. હવે આપણે તમારી વાણી પર આવીએ. દેવુર ભગત, પહેલી તમે જે લાઈન કીધી છે કે સુરત ફસી સંસારમાં, બરાબર, ચાપ મરે અજપ્પા મરે, આનો અર્થ શું? બરાબર. એટલે 2 સાખી છે. તમારી પહેલી સાખી જોઈએ ને તો સુરત ફસી સંસારમાં. સુરત એટલે શું? હું ઘણીવાર કહી ગયો છું, કેટલાય ઓડિયોમાં બોલ્યો છું. સુરત મુરત એટલે શું? સુરત નામ ધ્યાન, મુરત નામ નિશાન, કેટલાય બોલ્યો. સુરત નામ ધ્યાન, તો ધ્યાન કોનું? સુરત કોની? ધ્યાન કોનું? આત્માનું. આત્માનું ધ્યાન એ જ સુરતા ને, કારણ કે આત્મા બધું જોઈ રહ્યો છે. આત્માનું ધ્યાન એ જ સુરતા. આ સુરત ફસી સંસાર, આ આત્માનું ધ્યાન, આત્માની સુરતા ફસી સંસાર મેં. હે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદણી માન મોટા અહંકાર બળાય, હે આ બધું ક્રિયાકાંડ મોહ માયા, આમાં આ સુરત ફસી સંસાર મેં. તો કોની સુરત ફસી? આત્માની. તો આત્મા ફસાઈ ગયેલો જ કહેવાય ને. જેવી રીતે આપણી એક ભેંસ હોય અને કોઈ તળાવમાં ઉતરી જાય અને તળાવમાં નકરો કાદવ કીચડ જ હોય અને એમાં આપણી ભેંસ ફસાઈ જાય, કાઢવી તો આપણે જ પડે ને. એટલે
આપણી સુરત ડોબા જેવી બની ગઈ, ભેંસ જેવી બની ગઈ અને કાદવ રૂપી વિષય વાસનામાં ફસાઈ ગઈ. સમજી ગયા? એટલે એને કાઢવી તો આપણે જ પડશે ને. એટલે આપણી સુરતા જે ફસાણી છે સંસારમાં, એને આપણા સિવાય કોઈ ન કાઢી શકે. હા, સાચા સદગુરુ દેહધારી સદાચારી જ્યારે મળે અને એ જ્ઞાન આપે કે કેવી રીતે આ તારી સુરત આ વિષય વાસના રૂપી આ કાદવ કીચડ રૂપી સંસારમાં જે ફસાઈ ગઈ છે ત્યાંથી કેમ કાઢવી એ રસ્તો બતાવે. જેમ ભેંસ આપણી હલવાઈ ગઈ હોય અને પછી કોઈ માણસો આવે કે ભાઈ એમ કરો, તમે થોડાક ભેગા થાવ, રસ્સી નાખો, એક જણો કાદવમાં ઉતરો, એક હાથમાં રસ્સી પકડો અને ભેંસના ગળામાં નાખીને પછી ખેંચી લો. એવી રીતે કાઢવાની. એમ રસ્સી છે ને એ જ જ્ઞાનની રસ્સી છે, એ જ સુરતાની એ જ્ઞાનની રસ્સીથી આ ભેંસ રૂપી સુરતાને કાદવ કીચડમાંથી ખેંચીને બહાર કાઢી લ્યો. બરાબર? કારણ કે सूरत फंसी संसार में, ત્યાં से પડ ગઈ દૂર. ત્યાં से मतलब ત્યારથી પડ ગઈ દૂર, ત્યારથી દૂર થઈ ગઈ છે. પડ ગઈ દૂર ત્યારથી દૂર પડી ગઈ છે, ત્યારથી છેટું છેટું થઈ ગયું છે, ત્યારથી છેટું પડી ગયું. બરાબર? ત્યાં से પડ ગઈ દૂર. તો કોનાથી દૂરી થઈ ગઈ? કોનાથી છેટું થઈ ગયું? પરમાત્માથી. કારણ કે આત્માની સુરતા સંસારમાં ફસાઈ ગઈ, ત્યાં से પડ ગઈ દૂર એટલે ત્યારથી પરમાત્માથી અલગ પડી ગઈ છે, દૂર થઈ ગઈ છે આત્માની સુરતા. કારણ કે આત્મા જ ફસાયો હોય તો તમે કેવું હોય તો કહી શકો, આત્માની સુરતા કેવી રીતે કહી શકો? ઘણા ઓડિયોમાં બોલ્યો જ છું કે આત્માની સુરતા કેવી તો કહી શકો, આત્માનો સોમ શબ્દ કયો હોય કહી શકો. બરાબર? આત્માની સુરતા કેવી રીતે કહી શકો? તો આ આત્મા જીવન મનના ચક્કરમાં ફરી રહ્યો છે ગીતાના મત પ્રમાણે. તો આત્માની સુરતા ફસાણી છે એટલે આત્મા સ્વયં સપોર્ટર જ છે, એટલે ફસાણું તો ખરો જ ને. બરાબર? ચોરને તમે સાથ આપો એટલે તમે ચોર જ છો, એમાં કંઈ ફરક ન પડે. ચોર ભેગા તમે આવેલા જતા હોય અને પોલીસ પાર્ટી જોઈએ છે એટલે તમારી ઇન્ક્વાયરી તો એક ફેરે થાય જ કે ભાઈ તમે ચોરને શું કામ સપોર્ટ આપ્યો? ગુનેગાર તો તું છો. બરાબર? જેમ કસાઈવાળેથી જે પેલું શું વેચતા હોય એ લોકો, કાંઈ બધું આ બધા પશુઓને કાપતા હોય ને, એના ઓલા મીટ માઉસ તમે લઈ આવો એટલે ખાનારો ગુનેગાર છે ને વેચનારો ગુનેગાર છો, કાપનારો ગુનેગાર, બધા ગુનેગાર જ છે. એમ આત્મા ગુનેગાર તો ખરો જ. સુરતાને સાથ આપે ને સુરતા એની જ ફસાણી નકરી કાઢે નહીં. આત્મા ગુનેગાર તો છે જ. ઈચ્છા પ્રગટ કરીને એને ત્યાં બનાવી છે અને એ ફસાઈ ગયો એટલે આત્મા જીવનમરણના ચક્કરમાં એટલા માટે. પણ પરમાત્મા જે છે એ જીવનમરણના ચક્કરમાંથી બહાર છે અને એ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ જેમાં કાંઈ ઘટે નહીં, વિરાટ સ્વરૂપ જે બતાવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ એ પૂર્ણ પરમાત્મા છે. ઘણામાં મેં કીધું જ હોતે. બરાબર? એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. એ જ ભગવાન કૃષ્ણ કહો, રામ કહો, સદા શિવ કહો, જે તમારે કેવું હોય તે કહી શકો. બરાબર? એક જ વસ્તુના એકના જ નામ છે બધા. ત્યાં से પડ ગઈ દૂર એટલે ત્યાંથી જ્યારથી આત્માની સુરતા સંસારમાં ફસાઈ ગઈ છે ત્યારથી પરમાત્માથી એને દૂરી પડી ગઈ છે. બરાબર? અલગ અલગ થઈ ગયું. હવે સુરત બાંધ સ્થિર કરો તો આઠો પહોર હજુ. હવે સુરત બાંધ સ્થિર કરો કે ભાઈ સુરત બાંધ મતલબ સુરતાને બાંધી અને સ્થિર કરો. તો ભાઈ સુરતાને બાંધવી ક્યાં બાંધશો સુરતાને? સુરતા તો ભટકી જ રહી ને. રેડિયાર ઢોર તો થઈ ગયું કે આ ખીલે જ બાંધવી જોઈએ ને. ઘણી વાળી હું બોલું છું કે એક ઢોરને તમે ખીલે બાંધો 2, 5, 10 વર્ષ 2 વર્ષ રેડિયાર ઢોરને કોઈક દીક છૂટું રહી જાય તો ન્યા આવીને બેસી જાય, એને આદત પડી જાય. એમ ખીલો તો જો હે કે નહીં બાંધવા માટે? આ સુરતા રૂપી રેડિયાર ઢોર જે બની ગયું સુરતા, તે એને બાંધવા માટે એક ખીલો જ જોઈએ ને. તો એક ખીલો સાચા દેહધારી સદગુરુ જ્યારે મળે, સદાચારી સત્યનિષ્ઠ, ત્યારે તમને એક ખીલો બતાવે. કયો ખીલો? શ્વાસોશ્વાસની અંદર સોહમ 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 આ ખીલે સુરતાને બાંધવાની છે. સમજાણું? આ ખીલે સુરતાને બાંધવાની છે. પણ એ સાચા દેહધારી ગુરુ મળે જેને પોતાની સુરતાને ખીલે બાંધી હોય, એને બાંધતા આવડતું હોય. બાકી જેને પોતાની સુરતા ખીલે બાંધી નથી એને બાંધતા ક્યાંથી આવડે? આડે બાંધી દે, સુરતા તોડાવીને પાછી હોઈ જાય.
બરાબર. તો સુરત બાંધ સ્થિર કરો. હવે બાંધી મતલબ એ સોહમ શબ્દરૂપી ખીલે બાંધી અને સ્થિર કરી દો. સ્થિર એટલે ભટકવી ન પડે ક્યાંય. જો કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ પેટે, પછી એને જ એ સુરતરૂપી ઘટમાં, આત્માની સુરતરૂપી ઘટમાં પરમાત્મા રૂપી સાહેબ એને ભેટે. બરાબર. સ્થિર કરવી પડે, બરાબર, ભટકવું ન પડે. તો એ સુરત બાંધ સ્થિર કરો ને તો કે આઠો પહોર હજુ બાંધીને સ્થિર કરી દો. સ્થિર કરનારો આત્મા જ છે, એની પોતાની સુરતાને. પણ આત્મા સ્વયં ભટકી ગયો છે, આત્માની સુરતા સ્વયં ભટકી ગઈ છે, આત્માએ ઈચ્છા કરી છે. બરાબર. આત્મા જ્યાં સુધી શરીરમાં છે, શરીર ચલાવે ત્યાં સુધી આત્મા કરતા જ કહેવાય. પણ દેહથી વિધેય થઈ જાય ત્યારે આત્મા અકર્તા કહેવાય. અકર્તા તો પરમાત્મા જ છે. બરાબર. કરો તો આઠો પહોર હજુ. 8 પહોર એટલે 4 પહોર દિવસના 4 પહોર રાતના. બરાબર. 3 કલાકનો 1 પહોર, 4 પહોર દિવસના 4 પહોર રાતના. તો આઠો પહોર હજુર જ્યારે તમારી સુરતા બાંધીને તમે સ્થિર કરી દેહો ત્યારે આઠો પહોર હજુર. હજુર એટલે હજુર એ જ પરમાત્મા. હાજરા હજુર જ છે તમારી સામે. સોહમ શબ્દરૂપી પરમાત્મા. હમ તમે આત્મા, સો એ પરમાત્મા. એની અંદર તમારી સુરતા સ્થિર થઈ ગઈ. ત્રણે ભેગું થઈ ગયું ને? હે, ત્રણે ભેગું થઈ ગયું કે નહીં? સુરતા, આત્મા અને સ્વરૂપી પરમાત્મા, ત્રણે ભેગું. સોહમ, ત્રણે ભેગું. સો એ પરમાત્મા. હે, હ એ જ હરિરૂપી આત્મા સમજો, મ એ જ અવચેતન મન રૂપી સુરતા સમજો. ત્રણે તો ભેગું થઈ ગયું. બરાબર. તો હા થઈ આ તમારી સુરત ફસી સંસારમાં તાસે પડ ગઈ દઉં સુરતમાં સ્થિર કરો આઠો પર હજુ. આ એ વાણીની આપણે વ્યાખ્યા કરી. બરાબર. હવે તમે બીજું શું કીધું? કંઈક આપણે જાપ મરે અજપ્પા મરે. બરાબર. એ તો હમણાં 1-2 દી પહેલાં જ કંઈક બોલ્યો છો, છતાં બીજી વાર બોલ નાખી. જાપ મરે. જાપ એટલે શું? તમે બોલો, હોટકંઠ હલાવી. સોહમ, સોહમ અથવા રામ, રામ અથવા કૃષ્ણ, XYZ જે તમને પ્રિય મંત્ર હોય પકડી લો. સમજો કે તમે બોલ્યા સોહમ, સોહમ, આ થયો જાપ. પછી જાપ તમે ધીમે ધીમે મનમાં જપતા હતા. એ શ્વાસોશ્વાસની ક્રિયામાં વણાઈ ગયો, અજપ્પામાં આવી ગયો. અજપ્પામાં તમારે હોટકંઠ હલાવવાની કાંઈ જરૂર નથી. માત્ર સીધું ધ્યાન ધરવાનું અજપ્પામાં. બરાબર. મનમાં હોઠે હલાવવાનું નહીં, માત્ર ભાવ સોહમ, સોહમ. બરાબર. પછી ન્યા સોહમ આ થઈ ગયો અજપ્પા. પછી ન્યા સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે અજપ્પા પણ ખતમ, મરી ગયો એટલે છૂટી ગયું. જાપ છૂટી ગયો, અજપ્પા છૂટી ગયો, સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો. સોહમ કયો કે અનહદ કયો. જાપ મરે, અજપ્પા મરે, અનહદ બી મરજે. અનહદ એ જ સોહમ. બરાબર. મર જાય એટલે છૂટી જાય. અનહદ કેવી રીતે છૂટી જાય? કારણ કે સુરત સમાય શબ્દ મેં. જાપ મરે, અજપ્પા મરે, અનહદ બી મર જાય. સુરત સમાય શબ્દ મેં વાંકો કાલ ના ખાય. બરાબર. એટલે સુરતા એ અનહદ શબ્દ સ્વરૂપ બની ગયો એટલે સુરતાનું અસ્તિત્વ રહ્યું નહીં. સ્વયં અનહદ સ્વરૂપ બની ગઈ ને, સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ ને. હે, એટલે એના માટે તો અનહદ ખતમ થઈ ગયો. કારણ કે સુરતા જ ન રહી, સાંભળનારી. તો અનહદ તો સર્વવ્યાપક પરમપિતા પરમાત્મા જેની વ્યાદ જ નથી. હવે એક અનહદ શબ્દ આવે, એક અનહદ પરમપિતા પરમાત્મા સર્વવ્યાપક. તો અહીં અનહદ શબ્દ જે છે એ પણ પરમપિતા પરમાત્મા સર્વવ્યાપક થઈ જાય ને. ત્યાં શબ્દ પણ નથી. શબ્દ કહું તો શબ્દ હું નહીં. શબ્દ હે માયા કી છાઈ. શબ્દની પાર મારા સદગુરુનું રૂપ. ભોજા બાપા હોત કહે ત્યાં શબ્દોય નથી, વાણીએ નથી, અક્ષરોય નથી, ની અક્ષર છે. એ ઘરની વાત છે. હે, એ ઘરની વાત છે. તો આ જાપાય છૂટી ગયો, અજપ્પાય છૂટી જાય, અનહદ એ શબ્દ પ્રગટ થઈ જાય. અનહદ સ્વરૂપ તો મરી જાઓ એટલે સુરતા માટે એ અનહદ પણ મરી ગયો, મતલબ એ પણ છૂટી ગયો. સુરત સમાય શબ્દમાં વાંકો કાલનો કહ્યો. સુરત સમાય શબ્દમાં એ અનહદ રૂપી શબ્દની અંદર, એ સોહમ રૂપી શબ્દની અંદર સુરત જ્યારે સમાઈ ગઈ એને પછી કાળ ક્યાં જ ખાય કોણ? વાંકો કાલનો ખાય. વાંકો એટલે એને કાળ ખાઈ શકે નહીં. કારણ કે સુરત જ એમાં સમાઈ ગઈ. સુરત બાયણે ફરતી હતી ત્યાં સુધી એને બીક હતી, પણ એમાં સમાઈ ગઈ પછી એને કાળ ક્યાંથી ખાય? હવે તમે સમજો કે એક જંગલમાં તમે છો. બરાબર. જંગલમાં ફરતા હાવત દીપડા છે. બરાબર. વાઘ, વરુ, ચિત્તા, દીપડા જંગલમાં છે. હવે જંગલમાં તમે ભાગી ક્યાં જાઓ? જ્યાં જાઓ ને ચારે બાજુ જંગલમાં તો હશે જ. પણ જંગલમાં એક પિંજરું માંડ્યું હોય. બરાબર. આપણે હાવજને પાંજરે પૂરી, પણ આપણે ઊંધું કરી નાખી. આપણે પિંજરામાં પૂરાઈ જાય તો આપણે સલામત થઈ ગયા કે નહીં? જંગલમાં વાળા બધા છૂટા રહ્યા. આપણે જ પિંજરા પૂરાઈ જાઓ. આપણે પિંજરામાં પૂરાઈ જાય. બરાબર.
પછી ધીમે ધીમે કોઈ ફોરસ્ટ ખાતાવાળા ફરતા આવે કે કોઈ હાવજ પુરાણો છે કે નહીં, તો આપણને જોયેલા ભાઈ તમે કેમ પુરાણા? અરે ભાઈ આ બાયણે બધે હાવજ દીપડા હતા એટલે મારે પુરાઈ જવું પડ્યું. એમ બાયણે બધે હાવજ દીપડા છે, કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપ રસગંધ આ બધા હાવજ દીપડા ચાલ કપટ, બરાબર. એટલે એનાથી બચવા માટે તમે આ પિંજરારૂપી શબ્દની અંદર હમાઈ ગઈ તમે તમારી સુરતા. તમે પિંજરાની અંદર આવી ગયા, તમે સોમ શબ્દરૂપી પિંજરામાં પુરાઈ ગયા, તમે એ શબ્દમાં પુરાઈ ગયા, તમારો બચાવ થઈ ગયો. ત્યાં પછી આવા દીપડારૂપી કાળ તમને ખાઈ શકે નહીં, બરાબર. તો તમે કીધું કે આ સુરત પછી સંસારમાં પેલી સાખી વાત કરી, પછી જાપ મરે અજપ્પા મરે અનંત બીમર જાય એની આપણે વાત કરી. પણ આ વાણીનો મૂળ અર્થ શું? તો આ વાણીના બેના મૂળ અર્થ મેં તમને કીધા, બરાબર. તો હવે જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.